નશાની હાલતમાં નબીરા. માણી રહ્યા હતા દારૂની મહેફિલ. રંગમાં ભંગ પાડ્યો પોલીસે. ધરપકડ કરી 14 વિદ્યાર્થીઓની. દારૂ કોણ લાવ્યું અને ક્યાંથી લાવ્યું તે એક સવાલ. હજી તો થોડા સમય પહેલા જ અમદાવાદની ખ્યાતનામ સંસ્થા NIDના વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા અને તે ઘટનાએ અનેક સવાલો પણ સર્જી દીધા હતા. તે ઘટનાને હજી થોડોક સમય જ વીત્યો છે ત્યાં તો ફરી એકવાર એવી ઘટના સામે આવી જેમાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં દારૂ મળે છે અને પોલીસની કામગીરી આ મામલે સદંતર નિષ્ક્રિય છે તેવું સામે આવ્યું છે. અમદાવાદમાં ફરી એક વખત દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાયા. સેટેલાઇટના શ્યામ સહજ એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા સેપ્ટ યુનિવર્સિટીના 14 વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી છે. ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ યુવાધન પાસે તો દારૂ પહોંચી જ જાય છે. પાલડી બાદ સેપ્ટ યુનિવર્સિટીના 9 યુવક અને 5 યુવતીઓ ગુરુવારે રાત્રે સેટેલાઇટના આઝાદ ચોક પાસે આવેલા શ્યામ સહજ એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. દારૂના નશામાં છાકટા બનેલા આ વિદ્યાર્થીઓ એપાર્ટમેન્ટમાં બૂમ બરાડા કરતા હતા જેના કારણે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં જાણ કરાઈ હતી. સેટેલાઇટ પોલીસે સ્થાનિકોની ફરિયાદને આધારે રેડ કરતા નશાની હાલતમાં દારૂની બોટલ સાથે 14 વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓ પાસેથી 2 દારૂની બોટલ અને સોડાની બોટલો પણ કબજે કરી છે. ડિસ્ટા PSI ઝાલા સાહેબ તથા PI MU મસી એમની ટીમે રેડ કરતા 9 છોકરાઓ અને 5 છોકરીઓ 2 દારૂની બોટલ સાથે પીધેલી હાલતમાં મળી આવેલા છે. પોઝેશનનો, પીધેલાનો અને મહેફિલનો કેસ કરી પોલીસે આગળની તપાસ ચાલુ રાખી. સાહેબ, કયા કારણોસર આ લોકોએ દારૂની મહેફિલ કરી હતી? કોઈ બર્થડે પાર્ટી હતી કે અન્ય કોઈ કારણોથી પાર્ટી કરી હતી? એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છે. જે મકાન માલિક છે તે આ પાર્ટી યોજેલી હતી અને એનું જ અમે વ્યવસ્થિત તપાસ કરી રહ્યા. દારૂની મહેફિલની જો વાત કરવામાં આવે તો ફ્લેટના માલિક ગુંજન મોદીએ તેની ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું હતું. મહેફિલમાં દારૂની બોટલો વૈદેહી કાનારા નામની યુવતી લાવી હતી. આ પાર્ટીમાં કુલ 9 યુવકો અને 5 યુવતી સામેલ હતી. ઝડપાયેલ તમામ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ સેપ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસ દ્વારા રાત્રિના 2:30 વાગે એપાર્ટમેન્ટમાં રેડ કરી અને તમામને ઝડપી લેવામાં આવ્યા હતા. ટલ્લી હાલતમાં હતા યુવાનો. પોલીસના જણાવ્યા અનુસાર આ 14 યુવાનો એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે લગભગ મોડી રાત્રે 2:30 વાગે રેડ પાડવામાં આવી. પોલીસે તેમને નશાની હાલતમાં ઝડપી પાડ્યા જેમાં 5 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ પહોંચી ત્યારે તમામ યુવાનોની આંખો લાલચોળ હતી અને તમામ ટલ્લી હાલતમાં હતા. તેમની પાસે દારૂનું પરમિટ ન હોવાથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ પેઇંગ ગેસ્ટ તરીકે PG તરીકે જે છોકરાઓ રહે છે વિદ્યાર્થીઓ છે એ લોકો. મોટાભાગના યુવક યુવતીઓ છે તે લોકો શું કામ ધંધો કરે છે? અભ્યાસ કરે છે, કામ ધંધો કરે છે કોઈ? હા, અમુક લોકો સેફ્ટમાં છે, બીજી 2-3 યુનિવર્સિટીઓમાં એ લોકો સ્ટુડન્ટ તરીકે ભણી રહેલા છે અને ત્યાં એ લોકો PG તરીકે રહે છે. મુદ્દામાલમાં પોલીસે શું શું હાથ લાગ્યું? હાલ તો 2 બોટલ ઠંડા પીણાની બોટલ ને બાઇટિંગમાં થોડો સામાન નાસ્તા જેવું મળી રહ્યું. એવું હશે પણ કંઈ પુરાવો કે એવું કંઈ ખાલી બોટલનો કંઈ મળેલ નથી એટલે એ હાલ અમે કબજે લીધેલ નથી. તો 2 બોટલ તો અત્યારે અમે પોઝેશનમાં લઈ લીધેલી છે. ઝડપાયેલા સ્ટુડન્ટ્સમાંથી કેટલાક બિન ગુજરાતી, ગુડગાંવ અને કેરળના હોવાનું પણ બહાર આવ્યું છે. દારૂબંધીના કડક કાયદાની વાતો સરકાર દ્વારા ભલે કરવામાં આવતી હોય પરંતુ યુવાધન પાસેથી દારૂ મળી જ આવતો હોય છે. ત્યારે હાલ તો સેટેલાઇટ પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. દીપક સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.